સુરતમાં જાણે કળિયુગ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પરિણીતાએ બીજી દીકરીને જન્મ આપતા પતિ અને નણંદે પરિણીતાને ઝેર પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો આ મામલે પુણા પોલીસે ગુનો નોંધી પતિ અને નણંદની ધરપકડ કરી છે. સુરત શહેરમાં ઘોર કળિયુગ અને માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે સુરતના પુણા પોલીસ મથકની હદમાં આવેલા ઉમરવાડા સંજયનગર ખાતે રહેતા આકિબ યુસુફ અંસારીના 3 વર્ષ અગાઉ તસ્લીમા અંસારી સાથે લગ્ન થયા હતા અને દાંપત્ય જીવનમાં પ્રથમ દીકરીના જન્મ બાદ બીજી દીકરીને તસ્લીમાએ જન્મ આપ્યો હોય, જેને લઈને પતિ અને નણંદ તેની સાથે ઝઘડો કરતા હતા. ત્યારે સવારના સમયે દીકરીના રડવાનો અવાજ સાંભળી પતિ અને નણંદ સહિતના સાસરીઓએ પરિણીતાને માર માર્યો હતો. ત્યારબાદ નણંદ રોશની ઇકરાર ભેંસુએ પરિણીતાનું મોઢું દબાવી દઈને ઉંદર મારવાની દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ લઈને પુણા પોલીસે ગુનો નોંધી પરિણીતાની હત્યાનો પ્રયાસ કરી ગુનો નોંધી પતિ આકિબ યુસુફ અંસારી અને નણંદ રોશની ઇકરાર ફૈઝુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ T24 ન્યૂઝ.